રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ આયોજિત જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની જુદા જુદા વયની જૂથની સ્પર્ધાનું ઉદ્ઘાટન કેશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દીવાભાઈ માલમના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, શહેર પ્રમુખ હિરેનભાઈ ભોરાણા, આઝાદ ક્લબના ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક, ડોક્ટર પ્રેમાંગભાઈ ધનેશા, હરીશભાઈ ચાંદ્રાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય દેવાભાઈ માલમે ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા શુભેચ્છા પાઠવી હતી અને ખેલાડીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી। સ્પર્ધાના પ્રારંભે આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ ખેલ મહાકુંભથી ખેલાડીઓને મળતું પ્રોત્સાહન તેમજ સરકારની રમતગમત ક્ષેત્રે વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી। સ્પર્ધાના સફળ આયોજન માટે સ્પર્ધા કન્વીનર શૈલેષભાઈ પરમાર અને આઝાદ ક્લબ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી। હું ડૉક્ટર હમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ। હાલમાં સમગ્ર ગુજરાતમાં રમાઈ રહેલ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત આજે જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ અને શૂટિંગ બોલ સ્પર્ધાનું આયોજન કેશોદની આઝાદી સમયની જે એક સ્પોર્ટ્સ ક્લબ ચાલી રહી છે, આઝાદ ક્લબ, તેના પટાંગણમાં યોજાઈ રહ્યું છે। આજના ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર કેશોદના માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, શહેર પ્રમુખ હિરેનભાઈ ભોરાણિયા, આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી યોગાનંદી સાહેબ, ડૉક્ટર ધનેશા સાહેબ, ડૉક્ટર તન્ના સાહેબ, કાનાબાર સાહેબ, અન્ય સર્વ મહેમાનો, પૂર્વ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે। અને આ સ્પર્ધાની અંદર જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે આ ક્લબના ટ્રસ્ટી હરીશભાઈ ચાંદ્રાણી જે હાલમાં જ રમીને આવ્યા છે તેઓની પણ ઉપસ્થિતિ રહી છે અને સ્પર્ધક તરીકે પણ ભાગ લઈ રહ્યા છે। હું આ ખેલ મહાકુંભ 3.0 વિશેની જો વાત કરીશ તો સરકારશ્રી દ્વારા આગામી ઓલિમ્પિક 2036ની તૈયારીના ભાગરૂપે અંડર-9, અંડર-11ના જે બાળકો છે એની પણ એક યંગ ટેલેન્ટની પસંદગીની એક યોજના ચાલી રહી છે। એના માધ્યમથી DLSS શાળાઓમાં અને એકેડેમી માટેના ખેલાડીઓની પણ પસંદગી થઈ રહી છે। આ ખેલ મહાકુંભની અંદર આશરે 71 લાખ જેટલા ગુજરાતની અંદર રજીસ્ટ્રેશન થયા છે। જૂનાગઢ જિલ્લાની જે તાલુકા કક્ષાની 7 રમતોનું પણ હાલમાં આયોજન થયું। આ સ્પર્ધાઓની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો છે। તમામ સંસ્થાઓ, એના ટ્રસ્ટીશ્રીઓ, સરકારી સંસ્થાઓ, પ્રાથમિક શાળાઓ, સૌને હું અભિનંદન પાઠવું છું। આજની સ્પર્ધામાં જે ઉપસ્થિત ખેલાડીઓ છે આગામી સમયની અંદર રાજ્ય કક્ષાએ ભાગ લેશે અને જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। અને સરકારશ્રી દ્વારા એક સરસ યોજના લાવવામાં આવી છે કે જે ખેલાડીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર તાલુકા કક્ષાથી જે મેળવશે એ તમામ ખેલાડીઓને DBTના મારફતથી એમના એકાઉન્ટની અંદર એમનો પુરસ્કાર જમા કરવામાં આવશે। તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું। આજે આ ક્લબની અંદર જે આયોજન કરવામાં આવ્યું છે, આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારીનો આભાર વ્યક્ત કરું છું અને અમારા કન્વીનર શ્રી શૈલેષભાઈ પરમારે અહીં ખૂબ સરસ આયોજન વ્યવસ્થા કરી છે એ બદલ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। સૌ ખેલાડીઓને શુભેચ્છા। JDC ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ।